નમસ્કાર. આપણે અહીંયા કહેવત છે કે માવતર કમાવતર ન થાય, પણ આજે હું તમને જે ક્રાઇમ સ્ટોરી કહેવાનો છું તેમાં બાપે પોતાની દીકરી સાથે જે કર્યું છે તે મૂર્ખામી તમને ચોંકાવી દે છે. આપણે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ભરપૂર જામી ચૂક્યો છે ગુજરાતમાં, અને ગામે ગામે શહેરે શહેરે નેતા બનવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. એક માહિતી મુજબ 26,000થી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમાં મહાનગરપાલિકાઓ, પાલિકાઓ, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતની જેટલી પણ બેઠકો છે તમામ માટેના ટોટલ 26,000થી વધારે ઉમેદવારો આવ્યા છે. એટલે કે જાહેર છે કે લોકો ચૂંટણીમાં હજી રસ ધરાવે છે. તેવામાં ગ્રામ પંચાયત માટે અને જ્યારે ગામડાઓમાં તમારે ચૂંટણી લડવી હોય ત્યારે એક નિયમ એવો છે કે તમે 2 બાળકથી વધારે બાળકના પિતા કે માતા ન હોવા જોઈએ. પણ આ જે નિયમ છે તેને કારણે એક પિતાએ એવી મૂર્ખામી કરી કે જેના કારણે તેણે પોતાની બાળકી પણ ગુમાવી ને હવે તે જેલમાં રહેશે તે અલગ, અને આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આ અત્યારે જે કિસ્સો જણાવવાનો છું તે લાલબત્તી સમાન કિસ્સો છે. જે લોકો ચૂંટણી લડવા માગતા હોવ અથવા તો જેણે લડવાના સપના જોઈ રહ્યા છે, 5 વર્ષ હવે આવતા 5 વર્ષ પછી આવા સપનાઓ જોઈ તે માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. હવે સીધો મુદ્દા પર આવું અને વાત કહું તો મહારાષ્ટ્રના નાંદેડની વાત છે. કેરોડ કરીને ગામ છે. ત્યાં પાંડુરંગ નામનો એક વ્યક્તિ છે જે લોકોના વાળ કાપીને હજામતની દુકાન ચલાવે છે. હજામ છે તે વ્યવસાય. 28 વર્ષની અને 29 વર્ષની તેની ઉંમર છે અને સંતાનોમાં તેને 3 બાળકો છે. તેમાં તેને 2 જુડવા બાળકીઓ હતી. તેમાં બંનેની ઉંમર 6 વર્ષ છે અને પાછળથી તેને એક દીકરો થયો. કારણ કે આપણે અહીંયા તો બાળકી હોય તો લોકો દીકરો કરવા માટે ફરી પાછું જ્યાર સુધી બાળક ન થાય, દીકરો ન થાય ત્યાર સુધી તેઓ સંતાનો કરતા રહેતા હોય છે. અને આ જ મૂર્ખામી આ પાંડુરંગને ભારી પડવાની છે. શરૂઆતમાં તેને જે છે તે 2 બાળકીઓ થઈ તે જુડવા છે. તેમાંની એક બાળકી જેનું નામ છે પ્રાચી, 6 વર્ષની ઉંમર છે અને તે જુડવા બાળકીઓમાં સૌથી મોટી છે. આ પાંડુરંગ છે તે હજામત કરે છે અને સાથે સાથે સરપંચ બનવાના સપના પણ જુએ છે. તેનો એક મિત્ર છે, તેનું નામ છે ગણેશ શિંદે, અને જે અત્યારે આ ગામ કેરોડ ગામનો સિટિંગ સરપંચ છે. વાતચીતમાં તેઓ વચ્ચે એવી થાય છે કે જે પાંડુરંગ છે તે પોતાનું સપનું કહે છે કે ભાઈ મારે સરપંચ બનવું છે, અને તેના કારણે તે હવે ગણેશ જે છે તેને એક સલાહ આપે છે કે જો તારે 3 સંતાન ન હોત, તારે 2 સંતાન હોત તો તું બની શકતો. અને ત્યારબાદ પાંડુરંગ પોતાનું દિમાગ ચલાવે છે, પોતાની કુબુદ્ધિ ચલાવે છે અને એવું નક્કી કરે છે કે મારી જે 2 બાળકીઓ છે તેમાંની એક બાળકીને હું કોઈક બીજાને દત્તક આપી દઉં તો કેવું રહે, અને તેવી કોશિશ કરે છે. અને ત્યારબાદ તેને ખબર પડે છે કે દત્તક કરી હોય તો એ કાનૂની તે યોગ્ય લાયક ઉમેદવાર થતો નથી. અને ત્યારબાદ તેના માથે કાળ સવાર થાય છે. એક દિવસ તે તેલંગાણા, જે મહારાષ્ટ્રની બોર્ડર પાસે તેલંગાણા લાગે છે, અને ત્યાં એક ગામ છે, નહેર છે, ત્યાં એક બાળકીની લાશ મળે છે. પોલીસમાં ધમધમાટ શરૂ થાય છે અને ત્યારબાદ પોલીસ જે છે તે નાંદેડ આવે છે અને ત્યાં આખો ભાંડો હવે ફૂટી જાય છે. તમે દર્શક મિત્રો સમજી જ ગયા હશો કે આખી કહાની કયા મોડ પર જઈને ઊભી રહી ગઈ છે. હવે પાંડુરંગ નામનો જે હજામ છે તેના 3 સંતાનો હતા. તેમાં સૌથી મોટી દીકરીને તે આ નિઝામાબાદ નહેર પાસે લઈ જાય છે અને ત્યાં તેને ધક્કો મારી દે છે. 6 વર્ષની દીકરી છે, તેને તરતા નથી આવડતું તે વાત આ બાપ પણ જાણે છે અને તે દીકરી તેનાથી અજાણ છે. થાય છે એવું તે બાપે દીકરીને નહેરમાં ધક્કો મારી દીધો. સુમસાન નહેર છે, કોઈ જોતું નથી, અને ત્યારબાદ તે પકડાઈ જાય છે. પોલીસ તેને ઝડપી પાડે છે કારણ કે એ દીકરી તેની જ હતી. અને ત્યારબાદ જે CCTV ફૂટેજીસ અને મોબાઈલ ટાવર દ્વારા સર્વેલન્સ કરવામાં આવે છે અને પોલીસ ત્યારબાદ તેની પોતાની રીતે કડક પૂછતાછ કરે છે અને તેમાં પાંડુરંગ ભાંગી પડે છે અને કહી દે છે કે સાહેબ, મેં જ મારી દીકરીને મારી છે. અને કારણ જે છે તેણે પોલીસને પણ ચોંકાવી દીધું, અને આ કારણ સમાજ માટે ખૂબ લાલબત્તી સમાન છે, ઉદાહરણ સમાન છે કે આવી મૂર્ખામી ક્યારેય ન કરવી. એ મૂર્ખામી એ જ હતી કે તેને 3 સંતાન હતા અને સરપંચ બનવું હતું, એટલા માટે તેણે એક બાળકીને જીવ લઈ લીધો, તેનો જીવ લઈ લીધો. અને હવે તેને 2 જ સંતાન છે તેવું માનીને તેને એમ કે તે સરપંચ બની જશે. પણ આવી મૂર્ખામી કરવા જતાં તેણે પોતાની દીકરી પણ ગુમાવી, પોતાનું પરિવાર પણ તોડ્યું ને હવે તે જેલની પાછળ છે.
તો મિત્રો આ ક્રાઇમ સ્ટોરી એટલા માટે જ આજે કહી કારણ કે જે આખો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે અને તેમાં જે લોકો એવું માનતા હોય કે આ નહીં તો આવતા 5 વર્ષ પછી અમે ઉમેદવારી નોંધાવીશું અને ઉમેદવારી નોંધાવા લોકો આવા ગતકડા પણ કરતા હોય છે, તેનો આ એક કિસ્સો હતો. આખી માહિતી તમને કેવી લાગી તે તમે અમને જરૂર જણાવો. ધન્યવાદ.